અરે સાંભળે છે? શું છે? પોતું આલજે. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોના બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. નથી જવાની 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોય નાહી ગયો હોત. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. ये तो लेटेस्ट न्यूज़ है। અરે ચાલ ચાલ હવે જા જા, ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો આ રીતે વાત કરે છે? તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર, આ રીતે વાત કરે? શાંતિ લો, તમે પાણી પીઓ. અરે મને એમ કે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે, તમે શાંતિ રાખો ને. તારું શું કેવું, મળી આવું એકલા? અરે હું શું કહું, રિયા બાપને બહુ બેની દિવાળી આવી ગઈ, એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જોઈએ ને, સૌથી પહેલા દિવાળી એમને તો આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. હવે તો આપણે મોટા થઈ ગયા. દિવાળીમાં ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં. ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં. મોંઘા છે હો ફટાકડા આ વખતે. તમને કઈ રીતે ખબર આ વર્ષે ફટાકડા બહુ મોંઘા છે? તમે લેવા ગયા હતા? ફટાકડા બહુ મોંઘા છે, તમે લેવા ગયા હતા બરાબર નો? એ ફસાઈ ગયો તો બરાબર નો. બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી ના ફટાકડા તમે લેતા કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી તને કોને કીધું રિયા ભાભીના મિત્ર મેં ફટાકડા લઈ આપે એમ? તને કોને કીધું રિયા ભાભીના મિત્ર મેં ફટાકડા લઈ આપે? દિવાળી આવી ગઈ બેટા, એટલે એને જેવું કીધું કે મને કરણ ટકાએ ફટાકડા લઈ આપે. દિવાળી આવી ગઈ બેટા, મને લાગે છે ને રિયા ભાભીના મિત્ર મને હેરાન કરવા જ જન્મ લીધો છે. મને લાગે છે ને રિયા ભાભીના મિત્ર મને હેરાન કરવા જ જન્મ લીધો છે. હવે મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં, અને કહું તો તું કઈ માનવાની નહીં. તારે જે કરવું મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં, અને કહું તો તું કઈ માનવાની નહીં. રિયા ભાભીના મિત્ર તો વગર ફટાકડા દિવાળી કરાઈ નાખી મારી. રિયા ભાભીના મિત્ર તો વગર ફટાકડા દિવાળી કરે. અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એ તો લોકો તને મારા નામથી ઓળખે. જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ, અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો, લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હશે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું. અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું, બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. આ શું કર્યું? બંધા. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન, ના જજો. તો મિત્રો, આજે અમે જમવામાં બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. એ ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો, હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાવી, ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું.
તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરાબર? તો મિત્રો, ખરેખર અમે બંને જણાએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પતિ પત્નીની કોમેડી નોકજોક સાથે. તો અમારા વ્લોગ ફટાફટ જઈને જોઈ આવો. યુટ્યુબ અને ફેસબુકમાં ચેનલનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર, આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરખી. ક્યાં જાવ છો? અરે તારું પાર્સલ આવ્યું છે, એ જ લેવા જઉં છું ભાઈ. સારું. અલે હા, રાત્રે 9 વાગે ભેગા થઈએ. ચાલ ના. કોના જોડે વાત કરે? મારા ભાઈબંધ જોડે વાત કરું છું ભાઈ. શું શોધો છો? શું ખાવ છો? શું જોવો છો? રીલ જોઉં છું ભાઈ. કોનો મેસેજ આવ્યો તારો? તમને જબરો રોજ છે મારા મેસેજમાં. લો તમે જોઈ લો. લો નહીં જોઉં ભાઈ. લો. ક્યાં હતી ક્યારની તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કહે કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી ત્યાં શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. શું કરે છે? તમે લગ્ન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં? તો મેં તો તને પહેલા જ કીધું તું લગ્ન કરેલા બૈરાવમાં રસ નહીં. તમને શેમાં રસ છે? હે ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા, હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો. કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તો આ ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે. કોણ છે? જોઈ લો. હાલો. હા, પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ, રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. અલ્યા રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું? શું કેમ જા પણ તારો 3જી વાર ફોન આવ્યો ભાઈ. કેમ શું તું? હા, અરે ક્યાં જતી રહી મગજ વગરની? શિયાળામાં ઠંડી છે, ખબર નહીં પડતી દરવાજો વાંકવાનો આખો. હા પણ શાંતિથી કહો ને, આટલા બધા ઉછળો છો શું લેવા? જાણે 2 મિનિટમાં બરફ ના થઈ જવાના હોય. હા, બરફ થઈ જઉં છું બસ, પણ હવે આખો શિયાળો મારે તને કેવું ના પડે એનું ધ્યાન રાખજે તું. શાંતિથી બોલો, કીધું નહીં? ખોટો ઝઘડો ના કરશો, નહીતર એવી ઠંડી ઉડાડી દઈશ ને કે આખો શિયાળો તમને ગરમી લાગશે. અને હા, હવે તો દરવાજો ખુલ્લો જ રહેશે, તમારાથી થાય ને કર લો. અરે ભાઈ હું જાતે બંધ કરી દે, બીજું તો શું. આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો? મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા, એ તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ, છાપું જોઈએ જ નહીં ઘરમાં. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. ક્યાં ઉપડી સવારી?
ગેમ રમવા જાઉં છું ભાઈબંધો જોડે પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લે હેડ મારા 2 શબ્દો કે. બોલો તમારા 2 શબ્દો. નથી જવાનું. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના ચારેય ખૂણામાં હાહાકાર થવાનો. હો? તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. बच गया साला. શું કરે છે સ્વીટહાર્ટ? ઓહો, આજે સ્વીટ હાર્ટ. લઈ મદદ કરાવું? ના ના, ગાંડા થઈ ગયા છો. આ બધું કામ હું તમારા જોડે કરાઈશ. આ બધું કામ હું મારી જાતે કરી દઈશ. તમે જાઓ, જઈને કપડાં ધોઈ દો. આ તો મારા જોડે સ્કીમ કરી ગઈ. હું જતી રહી ને એ દિવસ તમને મારી કદર થશે. હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું. આ ઘર કરણ. અરે આવો આવો જતીનભાઈ. મજામાં? અરે મહેમાન આવી ગયા છે ભાઈ. બેસો બેસો. હવે તમારા વિડીયો જોયો અમે બંને. અરે હવે ચાલુ છે તમારા. બસ. કેમ છો? મજામાં? મજામાં. ઇન્ટ્રો તો કરાવો, હું બી કંઈક વાત કરું. અરે આપણા કરણભાઈ અને પેલા રિયા ભાભી. અહીંયા આવજો અને નાસ્તાનો ડબ્બો ઉતારી આપજો ને. નાનું કામ આવ્યું હશે. ભાઈ ભાભીનું બોન્ડિંગ બહુ જ મસ્ત છે નહીં? હા, આપણા જેવું જ છે એમ. આ છોકરાઓના ત્રાસથી છે ને થોડા ડબ્બા ઊંચા મૂક્યા છે. બાકી ચા બની ગઈ છે, નાસ્તો કરીને જવાનું છે. કરણભાઈ તો ઘરમાં પણ ચશ્મા પહેરે છે. હું શું કહું, ચા બનાવી લાવો? શું બોલે? એમ કહું છું ચા બનાવી લાવું. બનાવી લાવો. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહી શકાય. કઈ જ ના કહેવાય. અરે તું ફરવા જવાનું કહેતી હતી ને, આવતા અઠવાડિયે તને ફરવા લઈ જઉં છું. શું વાત કરે છે મારા રાજા? અરે મેં તો મજાકમાં કીધી તું. એમને તો ખરેખર ટિકિટ બુક કરાવી દીધી. બોલ બીજું હું શું કહું? તું કેટલા જોડી કપડાં લઈ ગઈ હતી? ના ના, મને તો એવું જ કીધું છે કે નવા જ કપડાં લઈ લેજે, જૂના તો પહેરતી જ નહીં. જો ને હવે 10 દિવસ તો કશું જ કામ કરવા નહીં, એવી શાંતિ લાગશે ને. મેં તો કહી જ દીધું છે, જ્યાં જઈએ ને એ જગ્યાએ નવા જ ફોટા પડાવવાના. દરરોજ નવા ના મૂકીએ આપણે. એટલે હું શું કહું ભાઈ, આવતા અઠવાડિયે તાર ભાભીને લઈને ફરવા જઉં છું. હા, તો એક કામ હતું, મેં કીધું 25,000 રૂપિયા ઉછીના હાલે છે, એટલે વ્યાજ લઈ લેજે બસ. એટલે મારા ભાઈ પગ પકડું યાર, ફરવાનું કહી દીધું તાર ભાભીને, કરી હાલ ને. એટલે આવું તાર 50,000 હાલ દે બસ. એ હારું હારું. હા આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ? મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે, અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. ઓ શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. શું સવારમાં મંડ્યા છો? એટલે શાંતિથી બેઠો છું, એ નહીં જોવાતું તારાથી? નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારા જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઊભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અરખા રહેવા દો. અરે સોફા બેહવા માટે લાયા છે તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈક મહેમાન આવે તો કેવું લાગે?
શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું ડૂજું બહાર આવ્યું છે ને તોય ખા ખા. શરમ નહીં આવતી? ઓ શું કરો છો આ તમે? અરે ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવા. મહેમાનો ખાવાના છે. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કીધું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટીએ જાય, પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું, એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી. હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કર ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કર તો ફરી એકવાર કરતો, આમ કેમેરા આમ જોઈને કરતો. અલ્યા યાર બહુ કર્યું તું, બહુ હસવું. અરે છેલ્લી વાર હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે એમાં તારે થોડી હસવાનું હોય. હારું નહીં હસવું. અલ્યા હસી કેમ પડે? તમે પાછળ હસો, મેં જોયા તમને એટલે. જુઓ જુઓ જુઓ, આ બેન ગાંડા થઈ ગયા ને, તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાંડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આજુંદી કાઢી મૂકી ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. અરે સાંભળો. બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે સાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી અને બાજુવાળી રિયા. અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક આવું બધું મોઘું મોઘું લઈ આવું ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ના થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા પણ કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપી મારું નાક કપાયું હતું. તારો ભાઈ કેટલા હાલી ઊંધો પડી જાય છે, તમારે 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા. અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે, તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં? અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના ના, પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું, મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. ગુસ્સો આવ્યો તને, હવે હાથને ધીમે ધીમે એવું બોલો છો ને તમે યાર. ગુસ્સો આવે છે મળ. ઓલ લેપટોપ અલ્યા યાર, હાથ એવું જોઈ ના હોય લ્યા. આ હું જોવા છું લેવા કલાકાર જો તારા ડોળા જો. અરે એતર ટિફિન લાય, હું જઉં ઓફિસે. લો, આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસ થી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે, એટલે આજે તો રાત પડી જવાની. સારું, તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને, તો આપણને બધાને સાંજે જમવા બોલાયા તેમને. હલો, હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને, તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું.
હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડે માં તો જોવા મળશે. આપણા સામે ભાભી લેવા આયા ને, એમને બિચારા એમના કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે આ ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. હું શું કહું, હા બોલો. તું જયારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય? અમે છોકરીઓ લગ્ન પછી અમારા ઘરે જઈએ ને, પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16-17 વર્ષના હોય ને એવી જ ફિલિંગ આવે. વાહ. અને તમને 16-17 વર્ષના હોય એવી ફિલિંગ ક્યારે આવે? એ જ જયારે તમે લોકો પિયર જાઓ ને તારા. ये तो लेटेस्ट न्यूज़ है. મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાંડી, દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ? ચલ જમી લેવું. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરી તમે નાના બાપના થોડી થઈ અરે જાય. ના ભાઈ ના, તું ના કરીશ. કઈ સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી છે. દઉં છું. ના અરે આઈ જા ગાંડી. ચલ. કેવી રંગોળી પૂરી છે? તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારા આવું જ પડશે. સારું. મેં તમને કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં જ મૂકવાની. કેમ બેગ લઈને આયા? હમણાં તે મને શું કીધું? જે વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકો. હા તો તને તારા ઘેરથી લીધી હતી ને, તારા ઘેર મૂકી દઉં છું. હોશિયારી ના મારશો, નહીં તો બેગની જગ્યાએ તમે બહાર જશો. તમે મને લગન પહેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં, હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનું નહીં. સારું ના આવતા, અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા કાવતરા કરે છે ને ભાઈ. શું દાંત કાઢો છો મગજ વગરના? આમ તો આખા ગામનું જોર છે. આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ? અમારા ઓટા તો જબરા ચડાવો છો ને. હું શું કહું? બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું, હા તો મારા માટે એક ગીત ગાઓ. ગીત ગાવ ને, તમને મારી સોગંદ. तुम सा कोई प्यारा कोई मासूम नहीं है, क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है. જો આ જર્મનીમાં કોકે રિસર્ચ કર્યું છે. શેનું રિસર્ચ કર્યું છે? રિસર્ચ એવું કર્યું છે કે બૈરું જેટલું વધારે ઊંઘે ને એટલો ઓછો ચાન્સ છે બ્રેઇન સ્ટ્રોક, ડાયાબિટીસ, હાર્ટ એટેક થવાનો પુરુષોના. ખાઈ લે ને બકા. નથી ખાવું મારે. ખાઈ લે ને. નથી ખાવું મારે, જાવ ને. ખાઈ લો ને. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? ક્યાંની કહું છું ખાઈ લો તો નાટક કરી રહ્યા છો. રંગલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ.
આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જ હેતલ તમને યાદ કરતી હતી. અરે સાંભળો, હા બોલ. મેં આખા અઠવાડિયાનું પ્લાનિંગ કરી દીધું છે, તમે ચેન્જ ના કરતા. સારું, વાંધો નહીં. સોમવારે માર્કેટમાં જઈશું, મંગળવારે આપણે પાર્ટીમાં જઈશું, અને બુધવારે બહાર ફરવા જઈશું, ગુરુવારે મૂવી જોવા જઈશું, અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે, અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું. તો પછી રવિવારે મંદિરે જઈશું. અરે હા, મંદિર. વાટકો લઈને ભીખ માંગવા. મંગળવારે બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે ક્યાં જઈશું? ગુરુવારે છે ને મૂવી જોવા જઈશું. ગુરુવારે મૂવી જોવા જઈશું. હું શું કહું, કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? એમ થાય છે કે આમ થોડા દિવસ છે ને એકલો રહી આવું ક્યાંક. બરાબર, એકલું રહેવું છે એમ ને? ઉભા રહો, હું એક ફોન કરી દઉં. ફોન? કોને ફોન કરવો તારા? પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ને. તમારા ઉપર પોલીસ કેસ કરું કે તમે મને માનસિક ત્રાસ આપો છો. રહી આવો 6-12 મહિના. તમારે તો એકલું જ રહેવું છે ને? ના ના, આપણે બધા જોડે રહીએ ને એ જ બરોબર છે. અરે હું શું કહું, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું. એવું નહીં, સાચું કહો ને, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું તું મને. આવું નહીં, કઈક તરકતું ફળકતું કહો. હું તમને કેવી લાગુ છું? અરે તું મને બહુ સરસ લાગુ છું. હવે તેમ થઈ ગયું છે તારા જેવી એક બે બીજી લઈ આવું. હું શું કહું, મારે ઘેર રહેવા જવું છે, પણ મેળ નહીં આવતો. કેમ મેળ નહીં આવતો? મને ચિંતા તમારી થાય છે. ઘરમાં કચરા પોતું. હવે ચિંતા કરી. અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી રહ્યા છે, જાણ જઈને સમજાવો. શું બેઠા બેઠા જોઈ રહ્યા છો? અરે હું એક બે વાર ગયો તો એની તો મગજમારી ચાલી રહી છે. અરે યાર, રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. બાર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. અરે ચલ તું લેવા. તમે હસ્યા. અરે ના. તમે આવે. નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? અરે આ રોટલી કેમ આજે જાડી કરી છે? તમે પાતળી બોલ્યા ને. આ રોટલી કેમ આજે જાડી છે આટલી? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. નહીં લે. રિયા ભાભી હજી ફરીને આયા નહીં? રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું શું? શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ, સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો. આ એક બાબાએ મંત્રીને આપ્યું છે. આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોદાળો. હવે બોલો, શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું શું? મને ખબર જ હતી. રિયા ભાભીને કેટલો પ્રેમ કરો છો કહો તો? રિયા ભાભી માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો છરી મારી દઉં ને એમ થાય છે હોધીને. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ. હલો હલો. શું થયું?
અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? એક અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર, એક અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગે ને એની પહેલા મને ભાગવા દેજે. હું શું કહું, ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો તું મને માફ કરી દઉં ને? હા, માફ તો કરી જ દો ને. મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ, હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. શું થયું? કેમ મનમાં હસો છો? અરે એક યાદ આવી ગઈ છે. અરે એક વાત યાદ આવી ગઈ છે. કઈ વાત? ખબર, તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ. હા, મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત. તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ. ખબર નહીં પાડીએ તો વાંધો નહીં. માપમાં રહો, માપમાં. નહીં તો લોકો તમારી ખબર લેવા આવશે. નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે, પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારે ખબર પડે કે બિચારા પપ્પા તો કઈ નહીં બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબડ કરે છે. હા, ચાલુ રાખજે ભાઈ. ઉભો રહે, હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે. તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ, સાંભળ્યું ને તે? હા, મારો એકલાનો ઉતાર દે.